હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 6 વિષય અંગ્રેજી ગ્રામર રાઇટિંગના ભાગ 5 યુનિટ 6 યુનિટી ઇન ડાયવર્સિટીનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો. ગ્રામર એટલે કે વ્યાકરણ. ફર્સ્ટ, ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ. ચાલો વિસ્તારથી સમજીએ. ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાનકાળ. અહીં આપણને સાદો ભવિષ્યકાળ શીખવાનો છે. સાદો વર્તમાનકાળ જે ક્રિયા અથવા કે ઘટના હજુ બની નથી અથવા હવે પછી થનાર ક્રિયા અથવા તો ઘટના બતાવવા માટે સાદો ભવિષ્યકાળ વાપરવામાં આવે છે. તેનામાં કયા ક્રિયાપદનો યુઝ એટલે કે ઉપયોગ થાય છે? વિલ ઓર શેલ પ્લસ વર્બ. વિલ ઓર શેલ સાથે મૂળ ક્રિયાપદ. વાક્ય રચના શું છે એની? સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ વિલ ઓર શેલ વર્બ એટલે કે ક્રિયાપદ પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ પ્લસ OW એટલે કે અધર વર્ડ્સ. અન્ય શબ્દો એટલે કે અધર વર્ડ્સમાં શું આવશે? ટુમોરો એટલે કે આવતીકાલ, નેક્સ્ટ એટલે કે આવતું, ધ ફોલોઈંગ એટલે કે આવતા. વિલ ઓર શેલ એટલે કે નકારમાં તો કે વિલ નોટ એટલે કે વોન્ટ અને શેલ નોટ એટલે કે શેન્ટ. ટુ બી ના ક્રિયાપદનું વર્ગીકરણ તો ચાલો જોઈશું. પ્રોનાઉન એટલે કે સર્વનામમાં અને ટુ બી વર્તમાન કાળના ક્રિયાપદ. પ્રોનાઉન આઈ ઓર વી, હી શી ઇટ એક વચન કરતા એટલે કે નામ, યુ ઓર ધે એટલે કે બહુવચન કરતા નામ. ટુ બી વર્તમાન કાળ ક્રિયાપદ શેલ પ્લસ વર્બ તો કે એમાં શું હશે કે ક્યારેક આઈ અને વી સાથે પણ વિલ વપરાશે. ત્યારબાદ વિલ પ્લસ વર્બ. સાદો ભવિષ્યકાળના વાક્યો. ફર્સ્ટ, આઈ શેલ ગો ટુ સ્કૂલ ટુમોરો. હું કાલે શાળાએ જઈશ. સેકન્ડ, ફ્રેની વિલ હેલ્પ મી વિથ માય હોમવર્ક. ફ્રેની મને મારા હોમવર્કમાં મદદ કરશે. થર્ડ, દે વિલ પ્લે ક્રિકેટ ઇન ધ ઇવનિંગ. તેઓ સાંજે ક્રિકેટ રમશે. ફોર્થ, વી શેલ વિઝિટ ધ પાર્ક ઓન સન્ડે. આપણે રવિવારે પાર્કની મુલાકાત લઈશું. ફિફ્થ, હી વિલ રીડ અ ન્યૂ બુક નેક્સ્ટ વીક. તે આવતા અઠવાડિયે એક નવું પુસ્તક વાંચશે. નેક્સ્ટ, સાદો ભવિષ્યકાળની ખાલી જગ્યાઓ એટલે કે અહીંયા આપણને ખાલી જગ્યા આપી છે સાદા ભવિષ્યકાળ માટે. તો ચાલો જોઈએ. અહીંયા મેઇન જે ક્રિયાપદ છે એ શું છે? કૌંસમાં આપેલું છે અને આપણે એને સાદા ભવિષ્યકાળની રીતે લખવાનું છે. તો એમાં શું લાગશે? આગળ વિલ લાગી જશે અને મૂળ ક્રિયાપદ એવું ને એવું જ રહેશે. ઓકે, તો જોઈએ. બ્રિજ, અહીંયા આપણે મૂળ ક્રિયાપદ શું આપ્યું છે? વર્ક. વિઝિટ તો એનું ભવિષ્યકાળમાં આપણે શું લગાવીશું? વિલ. તો શું બનશે? બ્રિજ વિલ વિઝિટ માય ગ્રેન્ડ મધર્સ ટુમોરો. ઓકે. સેકન્ડ, કુક છે. ક્રિસ્ટી વિલ કુક ડિનર ફોર અસ ટુનાઇટ. ત્યારબાદ થર્ડ છે પ્લે. ધે વિલ પ્લે ફૂટબોલ ઇન ધ ઇવનિંગ. ત્યારબાદ છે ગો. વી વિલ ગો ટુ ધ ઝૂ નેક્સ્ટ સન્ડે. ત્યારબાદ છે રીડ. એની માટે જોઈશું. ડ્રોન વિલ રીડ ધ ન્યૂ સ્ટોરી બુક. નેક્સ્ટ છે હેલ્પ. યુ વિલ હેલ્પ મી વિથ માય હોમવર્ક. ત્યારબાદ છે એક્સપ્લેન. ધ ટીચર વિલ એક્સપ્લેન ધ લેસન અગેન. ત્યારબાદ છે બાય એટલે કે ખરીદવું. આઈ શેલ બાય અ ન્યૂ બાઇસિકલ નેક્સ્ટ મંથ. ત્યારબાદ છે સિંગ. રુદ્ર વિલ સિંગ અ સોંગ એટ ધ પાર્ટી. અને લાસ્ટ છે વોચ. વી શેલ વોચ અ મૂવી ટુનાઇટ. નીચેની 5 ખાલી જગ્યાઓ જાતે પ્રયત્ન કરો એટલે કે આપણને અહીંયા મૂળ ક્રિયાપદ આપ્યું છે જાતે એના પ્રયત્ન કરવાનો છે. તો ચાલો જોઈએ. રિયા એન્ડ સંદીપ બ્લેન્ક ધેર ગ્રાન્ડ મધર ટુમોરો. તો એ વિઝિટ આપ્યું છે તો ટુમોરો આપ્યો છે એટલે શું આવશે? આવતીકાલ માટે ભવિષ્ય બતાવે છે. સો શું આવશે આન્સર? વિલ વિઝિટ ટુમોરો. એટલે કે આગળ શું આ લાગી જશે? વિલ લાગી જશે. નેક્સ્ટ, મનીષા બ્લેન્ક ડિનર ફોર અસ ટુનાઇટ. એટલે કે આજે રાતે કરવાના શું? તો કે કુક કરવાના છે. તો શું છે? આજે રાત્રે કુક કરશે એટલા માટે શું લાગશે? તો આન્સર આવશે વિલ કુક ટુનાઇટ. ત્યારબાદ થર્ડ છે આઈ બ્લેન્ક ફૂટબોલ ઇન ધ ઇવનિંગ. તો કે સાંજે રમવાનું છે. શું છે? હું સાંજે રમીશ ફૂટબોલ. ઓકે, તો એ શું છે? મૂળ ક્રિયાપદ છે પ્લે. તો એની આગળ આવશે વિલ. તો આઈ વિલ પ્લે ફૂટબોલ ઇન ધ ઇવનિંગ. ત્યારબાદ શું છે? ફોર્થ, વી બ્લેન્ક ટુ ધ ઝૂ નેક્સ્ટ સન્ડે. તો અહીં આપ્યું છે ગો એટલે કે અમે નેક્સ્ટ સન્ડે આવતા રવિવારે જવાના છે. કંઈ? તો કે ઝૂ. તો આન્સર શું છે? નેક્સ્ટ માટે આપેલું છે તો આન્સર આવશે વિલ
ગો ટુ ધ ઝૂ નેક્સ્ટ સન્ડે. અને લાસ્ટ છે કૃતિક બ્લેન્ક ધ ન્યૂ સ્ટોરી બુક, એટલે કે અહીંયા આપણને મૂળ વર્બ આપ્યું છે રીડ, તો આપણે શું કહીશું? કૃતિક વિલ રીડ ધ ન્યૂ સ્ટોરી બુક, એટલે કે કૃતિક શું છે? નવી સ્ટોરી બુક વાંચશે. તો ચાલો આગળ જોઈએ. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરજો. થેન્ક યુ.